પાટણના સાંતલપુર તાલુકાના ચારણકા ગામનો સોલાર પાર્ક ગુજરાતની એનર્જી ક્રાંતિનું મહત્વનું કેન્દ્ર બન્યો છે। 4700થી વધારે વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં 36 ડેવલપર્સ દ્વારા 749 મેગાવોટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે। પ્રોજેક્ટથી સ્થાનિકોને વીજળી, રોજગારી અને આર્થિક તકો મળી રહી છે। વર્ષ 2010માં શરૂ થયેલા આ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 19 એપ્રિલ 2012ના રોજ કાર્યરત થયો હતો। અતિ આધુનિક સોલાર પેનલ્સ અને ઇન્વર્ટર્સ સિસ્ટમથી અહીં સતત વીજળી ઉત્પાદન કરવામાં આવે છે। સોલાર પાર્કને કારણે ચારણકા અને આસપાસના વિસ્તારમાં વીજળીની સુવિધા સાથે રોજગારીની તકો વધી છે। ગુજરાત 41.18 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સાથે દેશમાં અગ્રેસર છે। હવે ચારણકા સોલાર પાર્ક ગ્રીન હાઇડ્રોજન અને એનર્જી સ્ટોરેજ જેવા નવા પ્રોજેક્ટ તરફ આગળ વધી રહ્યો છે। ગુજરાતના ટકાઉ અને હરિત વિકાસની દિશામાં આ પ્રોજેક્ટ મહત્વનું પગલું બની રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, કુબેરા નાવ।